માહોલ રાજ્યની અંદર જામી રહ્યો છે। આજે ચૂંટણી પંચ તારીખોની પણ જાહેરાત કરી દેશે, ત્યારે લોકોનું શું કહેવું છે આ મુદ્દે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા અતુલ તિવારી આપણી સાથે જોડાયા છે। જી અતુલ, આજે ચૂંટણી પંચ જે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે, ત્યારે લોકો શું કહી રહ્યા છે આ ચૂંટણીને લઈને? તેમનામાં કેટલો જુસ્સો જોવા મળી રહ્યો છે? जी बिल्कुल जिलन जे रीते 5 वाग्यानो समय है जयरे चूंटणी पंचनी एक प्रेस कॉन्फ्रेंस थशे अने शक्यता सेवाई रही है कि जे आगामी लोकसभा 2019 चूंटणी है तेनी तारीखोनी जाहेरात करी देवामां आवशे। विविध अलग जे चरणों हशे तेनी अंदर समग्र देशभरमा लोकसभा 2019 इलेक्शनोनी जाहेरात थशे, त्यारे आपणी जोडे केटलाक नागरिको जोडायेला छे, तेमनाथी ज वात करीशुं केवी रीते तेओ आगामी दिवसमां जे लोकसभा 2019 चूंटणी थवा जई रही है शुं छे तेमनुं मानवुं अने केवी रीते आ चूंटणीने जोई रह्या छे। शुं कहेशो खास करीने આજે જે રીતે ચૂંટણીની જાહેરાત તારીખોની જાહેરાત થઈ જશે, આગામી દિવસોની અંદર ફરીથી એકવાર કેન્દ્રની અંદર નવી સરકાર લાવવાનો નાગરિકોને મોકો મળશે, કેવી રીતે જોઈ રહ્યા છો આગામી સમય અને પ્રચાર કેવી રીતે જોઈ રહ્યા છો? બસ અત્યારે જે થઈ રહ્યું છે, જે સરકાર દ્વારા જે પણ કામગીરી થઈ રહી છે, જે પુલવામા જે એટેક થયો એના પર પણ જે આપણે સર્જિકલ સ્ટ્રાઇક જે કરી એનાથી અમે લોકો બહુ જ ખુશ છે એ કામથી, સરકારના એ કામથી, અને અમે એવું ઈચ્છીએ છીએ કે આગળ પણ સરકાર આવા કામ કરતી રહે। અને ચૂંટણીનું જે છે આજે આવવાનો છે, એક આજે આવી જાય તો પણ સારું છે, આજે આવી જ જવી જોઈએ, કારણ કે અમારી એક્ઝામ્સ ક્યારે થાય એમને ખ્યાલ આવે। જે અન્ય લોકો પણ જોડાયેલા છે તેમનાથી પણ વાત કરીશું। શું માનવું છે જે રીતે અન્ય જે બી પાર્ટીઓ છે, ઘણા બધા ગઠબંધન થઈ રહ્યા છે, સામે એનડીએના નરેન્દ્ર મોદી જે કે ગુજરાતથી રિપ્રેઝેન્ટ કરે છે, સાથે જે અન્ય પક્ષો છે, કેવી રીતે આ તારીખોનું ડિક્લેરેશન જોઈ રહ્યા છો અને આગામી જે ચૂંટણી છે કયા મુદ્દાઓ હશે જે ખાસ કરીને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? હાલના સમયમાં જે દેશના યુવાનો સાથે જે અન્યાય થયો છે, જેમ કે આપણા 40 જવાનો હમણાં શહીદ થયા છે, તો એ વિષયમાં જોઈએ તો અત્યારે જે સરકાર છે એમનું કામગીરી પ્રશંસનીય છે, બરોબર છે, અને ભૂતકાળમાં બી ઘણી બધી એવા ડિસિઝન લેવામાં આવ્યા છે જે ગ્રાહકો માટે બહુ બેસ્ટ છે, જે પબ્લિક માટે બહુ સારા છે, જેમ કે જીએસટી છે, પછી જે નોટબંધીનું છે, બરોબર છે, જે અમારા સમયમાં જે અમે જોયું છે, બરોબર છે, એ સારા નિર્ણયો છે। તો જે આજે ડિક્લેર થવાની છે તારીખ, એના અંદાજે એવું લાગી રહ્યું છે કે એપ્રિલ અથવા મેની અંદર ચૂંટણીની તારીખ જાહેર કરી શકવામાં આવે। જે રીતે પાછલા વર્ષે બી જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે એપ્રિલ એન્ડિંગની અંદર ચૂંટણી થઈ હતી, શક્યતા એવી જ છે કે એપ્રિલ એન્ડ અથવા તો મેની શરૂઆતમાં ચૂંટણીની તારીખો આવી જશે। ખૂબ જ ગરમીનો સમય રહેશે, પ્રચાર પણ જે બી છે તમામ પાર્ટીઓ ખૂબ જ જોરશોરથી કરશે। કયા કયા ખાસ મુદ્દાઓ હશે જેને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? मतदान की बात है तो अगर इतने साल से जो काम चल रहा है सरकार जो करती है, और इस साल भी इस सरकार ने जो नोटबंदी जैसा काम करा, जैसे भी इन्होंने बताया कि जीएसटी जैसा काम करा है, अगर आगे ही सबको आशा है, मुझे भी आशा है कि ऐसे अगर काम होते रहेंगे तो वोट जरूर देंगे, चाहे किसी भी कंडीशन में हो। तो हम चाहते हैं कि जो भी बड़े बड़े काम हो, सबको जो आशा है वो होए। अन्य लोग पण जोड़ायेला छे तेमनाथी पण वात करीशुं। शुं मानवुं छे आपनुं जे रीते हवे इलेक्शननी तारीखोनी जाहेरात थई हशे, टूंक ज समयमां अन्य राज्योने सहित समग्र देशभરની અંદર लोकसभा 2019ની જે ચૂંટણી છે તે યોજાશે, શું માનો છો, કેવી રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને? આ ચૂંટણીને હું એ રીતે જોઈ રહ્યો છું કે જે ગઠબંધન સરકાર કરવા માંગે છે, કોંગ્રેસ સરકાર જે ભેગી થઈને ગઠબંધન સરકાર કરવા માંગે છે, પણ શક્ય નથી કે જે નરેન્દ્ર મોદીના એકલા વિરુદ્ધમાં ટોટલી પક્ષો વિરુદ્ધમાં ઊભા છે, પણ એમને સહયોગ આપવો જોઈએ। ભલે ભાજપ સરકારે નરેન્દ્ર મોદી, પણ એને સહયોગ આપીને જે એર સ્ટ્રાઇક કરી આખા વિશ્વના અંદર એને બતાવ્યું છે કે ભારત શું છે। જે અત્યાર સુધીમાં 70 વર્ષના દાયકામાં કોઈ વડાપ્રધાન કે કોઈ નેતા એવો નહોતો કે જે બતાવી શકે કે ભારત કેટલું હતું પાવરફુલ। પણ અત્યારે હાલ જે આપણા શહીદો, જે 44 શહીદો જવાનો પુલવાના અંદર 44 જવાનો શહીદ થઈ ગયા છે, એને એર સ્ટ્રાઇક, એક જ એર સ્ટ્રાઇકના અંદર બતાવી દીધું કે ભારત કેટલું પ્રખર છે અને મજબૂત છે। તો હું એક જ કહેવા માંગુ છું કે ભલે નરેન્દ્ર મોદીની સરકાર હોય, બીજેપીની, કોંગ્રેસ અત્યારે હાલ ગુજરાતના અંદર ટોટલી તૂટી છે। એવું બધા માને છે કે બીજેપી એના ફેવરમાં પૈસા આપીને, ન્યૂઝમાં જોઈએ છે કન્ટિન્યુઅસ કે બીજેપી પૈસા આપીને કે તેના ધારાસભ્યોને ખરીદે છે, પણ હું નથી ઈચ્છતો કે કોઈ ખરીદતું હોય। એ વિકાસ જોવે છે। એ લોકો અત્યારે સુધી એમના 40 ધારાસભ્યો હતા, કેમ એ સાચવી શક્યા નથી? તો એમને વિકાસ જ નથી કરાવવો, બસ વિરોધ જ કરવો છે ઓનલી ફોર બીજેપીના વિરુદ્ધમાં, અને નરેન્દ્ર મોદીના, ફક્ત એકલા નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં જ એમને વિરોધ કરવો છે।
તો અન્ય જે નાગરિકો છે તે પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી પણ વાત કરીશું. શું માનો છો, જે રીતે ઇલેક્શનની ડેટ્સ આજે લગભગ 5 વાગ્યાની આસપાસ જાહેર થઈ છે, ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઇલેક્શન યોજાશે, કયા મુદ્દાઓ હશે જેને ખાસ ધ્યાનમાં રાખીને આપ મતદાન કરવા જશો? આપણી સરકાર જે અત્યારે કરી રહી છે એ કંઈક સારું કરી રહી છે આપણા માટે, પણ એને બરાબર તો સાઈડમાં આપણે મોંઘવારી ભાવ વધારો પણ ધ્યાનમાં રાખવો જોઈએ વોટિંગ માટે, કે હાલની પરિસ્થિતિ પ્રમાણે હરેક વસ્તુમાં, ખાવા પીવાની હોય, ડીઝલ હોય, પેટ્રોલ, હરેક વસ્તુમાં ભાવ વધારો પણ થયો છે. તો આપણી સરકાર કંઈક સારું પણ કરી રહી છે, તો અમે વોટિંગ કરતા પહેલા એના પર પણ ધ્યાન આપીશું કે દિન બ દિન ભાવ વધારો થઈ રહ્યો છે હરેક વસ્તુ પર, ખાવા પીવાની. બસ. તો ઝીલન, જે રીતે સ્પષ્ટ છે કે આજે જે 5 વાગે ઇલેક્શનની તારીખોની જાહેરાત તો થઈ હશે, પરંતુ જે લોકો છે તે સરકારના જે 5 વર્ષના કાર્યો છે તેને લઈને જે અલગ અલગ ચરણોની અંદર દેશભરના જુદા જુદા રાજ્યોની અંદર ઇલેક્શન યોજાશે, ત્યારે જે સરકારના જે કાર્યો છે તેને લઈને આ ઇલેક્શનની અંદર પોતાનો મત આપવા માટે જશે. જી ઝીલન. જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર વાત